ભક્ત કવિ શ્રી ચિત્તસ્વામીના પદોનો રસાસ્વાદ માણ્યા બાદ હવે ભક્ત કવિ શ્રી ચતુર્ભુજદાસજીના પદોનું રસપાન કરીએ. સ્વર ગૂંથણી રાગ લલિતના સુરોમાં કરવામાં આવી છે. સા ની રે ગ મ મ મ ગ મ ધ સા ની રે ની ધ મ ધ પદ 13 પદ છે ચિત્ત મેં શ્રી જમુના ની સદીને જો રાખો. શ્રી ચતુર્ભુજદાસજી ભક્તોને શ્રી યમુનાજીના ગુણ, સ્વરૂપ અને લીલાઓનું સતત ચિંતન કરવા વિનંતી કરે છે. આવી ભક્તિથી પ્રસન્ન થઈ મહારાણીમાં ભક્તો ઉપર કૃપા કરે છે. એટલું જ નહીં, સત્સંગીઓનો અને એમના નામ સ્મરણમાં આસક્ત રહેનાર ભક્તોનો જેઓ સંગ કરે છે એમના ઉપર પણ કૃપા કરે છે. પદ 14 પ્રાણપતિ વિહરત શ્રી જમુના કુલે. શ્રી યમુનાજીને કિનારે શ્રી ઠાકોરજીના અલૌકિક લીલા વિહારના દર્શન થતાં જ ભક્ત કવિની બાનીમાંથી આ પદ પ્રગટ થાય છે. વિહાર કરતા શ્રી ઠાકોરજીના દર્શન માત્રથી શ્રી યમુનાજીનું હૃદય કમલ પ્રસન્નતાથી ખીલી ઉઠે છે.
ત્યારે સ્નેહપરવશ ઠાકોરજી પણ જાણે ભ્રમર બનીને આ કમળ મકરંદનું પાન કરવા અધીર બને છે. વેણુનાદ દ્વારા ગોપિકાઓને આમંત્રિત કરી રાસ રમણ અને યમુનાજીમાં જલ વિહાર કરે છે. પરંતુ યમુનાજી માત્ર જલ સ્વરૂપ ક્યાં છે? એ તો પ્રેમના સિંધુ છે, જેમાં શ્રી ઠાકોરજી જાણે આનંદથી ઝૂલી રહ્યા છે. યમુના ફૂલે યમુના ફૂલે પ્રાણપતિ વિહરત શ્રી યમુના ફૂલે પ્રાણપતિ વિહરત પ્રાણપતિ વિહરત પ્રાણપતિ વિહરત શ્રી યમુના ફૂલે. પદ 15. બારંબાર શ્રી જમને ગુણગાન કીજે. ભાનુતનયા મા યમુનાજીની કૃપા પ્રાપ્ત કરનાર જીવ જ એના નામનું રટણ કરી શકે છે. પરંતુ મહારાણી માં તો અતિ દયામયી છે, કરુણામયી છે. વારંવાર એમનું નામ સ્મરણ કરનાર, એના ગુણગાન ગાનાર ઉપર માં અતિ પ્રસન્ન થાય છે અને જીવની કૃતિ જોયા વિના જ એને પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરાવે છે. વારંવાર શ્રી યમુને ગુણ ગાન કીજે. વારંવાર શ્રી યમુને ગુણ ગાન કીજે. વારંવાર શ્રી યમુને ગુણ ગાન કીજે.
સજુભીંજે વારંવાર શ્રી યમુને ગુણ ગાન કીજે વારંવાર શ્રી યમુને ગુણ ગાન કીજે વારંવાર શ્રી યમુને વારંવાર શ્રી યમુને વારંવાર શ્રી યમુને ગુણગાન કીજે. પદ 16 હેત કરી દેત જમુને વાસ કુંજે. નિત્ય લીલામાં જ્યાં રસિકેશ્વર પ્રભુ રાસ વિહારમાં રમમાણ હોય છે એવી નિકુંજોમાં મહારાણીમાં પોતાના જીવોનો વાસ કરાવે છે અને શ્રી ઠાકોરજીની લીલાઓનું સુખ પણ પ્રાપ્ત કરાવે છે. પ્રભુ ત્યારે વેણુનાદ કરે છે. આ વેણુનાદના શ્રવણ માત્રથી જડ ચેતન બધું જ સ્તબ્ધ બની જાય છે. યમુનાના નીર પણ થંભી જાય છે. તો વ્રજવધુઓ આ મુરલીનાદથી વ્યાકુળ બની શાન ભાન ભૂલી જાય છે. ભક્ત કવિ પણ મહારાણીમાના ચરણ કમલો ઉપર ભ્રમર બનીને સદાય ગુંજતા રહેવાની મહેચ્છા ધરાવે છે. કૂજન અને ગુંજનમાં ભેદ છે. કૂજનમાં સ્પષ્ટતા છે, ગુંજનમાં ગોપનીયતા. યમુને વાસ કુંજે હેતકારી દેતા શ્રી યમુને વાસ કુંજે હેતકારી દેતા શ્રી યમુને વાસ કુંજે યમુને વાસ કુંજે. અકિતા સારિતા નીર અકિત વ્રજવધુ વીર ધીર મુરલી સુની જે ચત્રભુજ દાસ યમુને પંકજ જાની મધુપકી નાઈ ચિતલાય ગુંજે હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજ.